હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ્સ. આજે અમે બહાર જવાના છીએ અને હેમાક્ષી અત્યારે થાય છે તૈયાર, પૂજા કરે છે. અને જો માથું ધોયું છે જવાને અંબોડો પૂજા કરી લે. અને મેં આ બાજુ કર્યો છે, ઓટ્સ રેડી કર્યા છે. હવે ઓટ્સ ખાઈને અમે અત્યારે બહાર જાશું. આજે માર્કેટમાં જાશું. એસ માર્કેટ છે અહીંયા, અને બહારનું વાતાવરણ પણ મસ્ત છે. એટલે કન્ટિન્યુ મારો વ્લોગ જોજો, આગળ મજા આવશે. આજે બહાર સ્નોમાં જશું. આજે સ્નો પણ છે મસ્તીનો. જો બહાર આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 12 જેવું થયું છે અત્યારે. અને જો બરફ, મસ્ત મસ્ત બરફ છે. આજે પડ્યો છે, આજ તો નથી પડ્યો, 2-3 દિવસ પહેલા પડ્યો. આમ જો મસ્ત છે, એકદમ જોરદાર વાતાવરણ. અને અત્યારે સનલાઇટ છે, મસ્તીનો તડકો આવે છે જોરદાર. તો હેમાક્ષી, તને કેવું લાગે છે બરફમાં? ઠંડી લાગે છે? ઠંડી પણ છે, -11 જેવી ફીલ લાઈક. ને આમ નોર્મલ ટેમ્પરેચર -7 છે અત્યારે સારું. ને આખો આ ગ્રાઉન્ડ છે, અહીંયા નાના છોકરા બધા રમતા હોય. ને આ થોડોક શોર્ટકટ છે ચાલવાનું, પણ થોડુંક કેવડાવશે. પવન છે એટલે થોડોક અવાજ આવશે. જો જોરદાર વાતાવરણ છે. બરફ પણ એટલો છે મસ્તનો. આ બધું પહેરવું પડે હાથમાં, ના જેકેટ ને એવું બધું પહેરવું પડે. એટલે આજે ટોપી નથી પહેરી, કેમ કે થોડુંક આમ વાતાવરણ પ્રમાણે થોડુંક એડજસ્ટ થઈ ગયા છીએ, એટલે થોડુંક વાંધો નથી આવતો. પણ તોય ઠંડી તો લાગે છે. પણ જો એમાં છે પડતી ને અંદર ઘરી ન જતી ગમે અહીંયા. જો કે આ પગના નિશાન તો છે, કોઈક હાલેલું જ છે અહીંથી. જો કેટલો બરફ છે. જો ઓલું ઇન્ડિયામાં કહેતા કાશ્મીર નહીં દેખા તો કુછ નહીં દેખા, અને અહીંયા બોલવાનું ફિનલેન્ડ નહીં દેખા તો કુછ નહીં દેખા. એટલે વિન્ટરમાં ફિનલેન્ડ લાગે મસ્તનું. જો અને આખી ફ્રોઝન નદી છે. વચ્ચે અમે ચાલવા ગયા હતા આ નદી ઉપર, પણ અત્યારે થોડુંક ટેમ્પરેચર ઘટી ગયું છે, એટલે થોડુંક છે ને ચલાય એવું નથી, કેમ કે બ્લેક આઈસ થોડીક ઓછી થઈ ગઈ છે. ઠંડી નહીં લાગતી એમાં તને? એટલી બધી હવે નથી લાગતી. જો છે કેટલી છે. આ સનલાઇટ ના લીધે. સનલાઇટ જો કેટલી બધી છે આજે. આ સાઈડ નહીં, આપણે આમ જાણ ફરી નથી. બરફ સાફ કરે ને તો આવી રીતે પછી છે ને સાઈડમાં એક મશીન હાલતું હોય, મશીનથી બધું સાફ કરે. તો આવી રીતે સાઈડમાં ઢગલા કરી દે. જો એટલે આ છે ને રોડ ચાલવા માટે બરોબર થઈ જાય. અને અહીંયા તમારે શૂઝ લેવા પડે આ ટાઈપના સ્પાર્કલવાળા, તો નહીંતર તો તમે લસરી જાઓ સ્નોમાં. એટલે ને આ હેમાક્ષીને થોડાક ઓલા છે, પણ તો ચાલે છે એટલે વાંધો નથી. જો હા, એને ફાવતા નથી. ને આ જો સાન્તા ક્લોઝ ટ્રી મસ્ત છે ને એકદમ, જો સ્નો વાળો. સારું વેધર છે આજે મસ્તીનો, એટલે બહાર નીકળ્યા. મેં કીધું વ્લોગ હું એક વ્યૂ બતાવું છું, મસ્તનો નદીનો વ્યૂ છે. જો જોરદાર. અહીંયા વચ્ચે અમે છે ને ચાલતા. અત્યારે તો ચાલવાનું બંધ છે, કેમ કે સ્નો થોડોક ઓગળી ગયો છે. અને મસ્ત પહેલાં વેધર હતું -12 જેવું, એટલે અત્યારે તો કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે પણ ચાલવામાં થોડુંક રિસ્ક રહે, પડી જાય તોય. જો હું તમને બતાવું, અહીંયા જો ફૂટના જો ચાલેલા હોય ને એના સ્ટેપ દોરી અહીંયા ચાલો. અમે જે એરિયામાં રહીએ ને એ એરિયાને યોકાયેલા કહે, અને અમે જે અત્યારે એરિયામાં આવ્યા છીએ ને એને હાલીને એરિયો. અને અહીંથી લગભગ 200 મીટર જેવું એસ માર્કેટ છે એટલે સામે. અને આ બાજુ જો બધા
એટલે અહીંનું પબ્લિક છે ને દોડવામાં વધારે ટાઈમ નાખે. સવાર સાંજ બપોર ચાલવાનું ને દોડવાનું. ચાલવાનું ચાલવાનું વધારે પ્રિફર કરે અહીંના લોકો. ને એ હેલ્થ માટે બહુ સારું. પણ આપણે તો જો આ ટાઈપના રોબોટ હોય, જો આ ડિલિવર કરે બધું, ગ્રોસરી ડિલિવર કરે. આ જો આપણે ઇન્ડિયાની યાદ આવી જાય ઠામલા જોઈને. અહીંયા ફિનલેન્ડમાં આવી રીતે છે સિસ્ટમ ઇલેક્ટ્રિસિટીની, પણ બહુ સારી છે. પણ એક એવા પાવર ન જાય, કશું ન જાય. આપણે ઇન્ડિયાની વોટ પાણીનો પ્રોબ્લેમ નહીં, કશો પ્રોબ્લેમ નહીં. છે ને તોય પાણીનો થોડો કઈ પ્રોબ્લેમ નહીં. હા, એટલે સારું છે એ બાબતે. બે ફેક્ટરીઓ છે આગળ. એક ફેક્ટરી દેખાય તમને, એક અહીંયા છે ફેક્ટરી. સારો એરિયો છે આલીને. બધું છે ને બહુ દૂર દૂર હોય. અહીંયા પેલું આપણે ગીચ ને ઇન્ડિયા કેમ બધું ગીચ હોય. હા, એ રીતે. ને અહીંયા સારો છે એક એરિયો. ને આ છે એસ માર્કેટ. હું તમને ઝૂમ કરીને બતાવું. એસ માર્કેટ અહીંથી 200 મીટર જેટલું છે. તો હમણાં પહોંચીને તમને બતાવું કે અહીંની માર્કેટ કઈ રીતે હોય છે. ઇન્ડિયા વાળાને છે ને આવું બધું જોવામાં બહુ રસ હોય કે ત્યાં કેવું મળતું હશે, ત્યાં કેવા માર્કેટ હશે ને શું શું હોય ને. એટલે એવું થયું કે ચલો આજે એસ માર્કેટે જઈએ ને વ્લોગ બનાવી દઈએ. સારું હોય છે. જો એમાં છે મોજા ન પહેરવા પડે ને, હાથે જો કેવું કરી નાખ્યું. અને મેં આ પ્રોપર પહેર્યા છે મોજા. એને મેં કીધું પણ એને ફાવતા નથી. આમાં તોય ઠંડી તો લાગે. આખાની ઇનર છે. આની ઉપર હજી એક મોજું પહેરવાનું આવે, એ પહેર્યું નથી આપણે. પણ અહીં સુધી 500 મીટર જેટલું જ આવું હતું. તો આખું ખેતર છે. અહીંયા સ્નો થઈ ગયો છે. સમરમાં મસ્ત દેખાશે. જેટલું વ્હાઈટ છે ને એટલું બધું ગ્રીન થઈ જવાનું છે. અને છે ને આ છે ને આ વસ્તુ બ્લેક આઈસ છે. આ તમને પાડી બહુ દી. જો આમ પગ મૂકો ને તો એ લપસી જાય. એટલે છે ને ધ્યાન રાખવું પડે. વિન્ટર ટાઈમે તો સ્પેશિયલ ધ્યાન રાખવું પડે. બાઇક કે સાયકલ ચલાવો ને ત્યારે તો બહુ ધ્યાન રાખવું પડે. ગાઈસ તમારે જોવું પણ હશે કે ફિનલેન્ડમાં બાગડા કઈ રીતે હોય. આ બાગડા જો હેવી બાગડા એકદમ. આ સમરમાં યુઝ થાય. અત્યારે બધું બગડશે. જો એકદમ હેવી બાકડા. અને અહીંયા બધા પબ્લિક બેસે સમરમાં અને સનલાઇટ લઈ મસ્તીના. અને અહીંનો તડકો મસ્ત હોય, જોરદાર તડકો આવે, સીધો આંખે જ લાગે તમને. ને એમાં થાકી ગઈ એટલે બેસી ગઈ. પણ બધું બરફ કરી દીધું છે. પણ આ જેકેટમાં થોડું બગડે. પેન્ટ તારું બગડ્યું છે. ને હમણાં અંદર એસ માર્કેટમાં જાય એટલે ઠંડી લાગવાની સ્ટાર્ટ થશે. કેમ કે બધું બરફ વાળું થયું છે. એટલે પાસે એક પેટ્રોલ પંપ છે. તો આ રહ્યો સામે ABC કરીને પેટ્રોલ પંપ. અને ત્યાં બધું આપણે જાતે જ કરવાનું. બધું પેટ્રોલ જાતે ભરવાનું, બધી રીતે જાતે જ કરવાનું. કાંઈ કોઈ કામ કરવાવાળું નહીં. અહીંયા જાતે જ કરવાનું. પેમેન્ટ જાતે કરી દેવાનું અને બધું. અને એસ માર્કેટે પહોંચી ગયા છીએ. એશિયન માર્કેટ પણ છે, બતાવીએ. અને આવી રીતેના ATM પણ હોય અહીંયા. તમારે પૈસા ન હોય તો અહીંથી કાઢી લેવાના. પણ ખાતામાં પૈસા હોવા જોઈએ તો નીકળે. માં ફ્લાવર લેવો હોય ને એમાં તુર્કોમાં એસ માર્કેટમાં તો મસ્ત ફ્લાવર છે. જુઓ, જોરદાર. એક દિયો એટલે ઘરવાળી ખુશ. પણ ભાવ એવા છે 400 ને 500, 499 એક બુકેના. અને આ જો આ અલગ પ્રકારનું ફૂલ છે. આમાં બોટલ છે, એની અંદર પાણી છે, બધું છે. અને આ છે ને ડેકોરેશન કરીને આવી રીતે રાખેલું છે. ગિફ્ટ દેવા માટે સ્પેશિયલ. ગિફ્ટ દેવા માટે સ્પેશિયલ. મસ્ત છે આ બધું જો ફ્લાવર. શાકભાજી રાખવાની. આ શાકભાજી રાખવાની થેલી 25 સેન્ટની. ને આ બધું ફ્રૂટ સેક્શન છે. જો કીવી છે, સફરજન છે, પછી તરબૂચ છે, તરબૂચ. ને આ જો આપણે પેરું. આમ જો હાથમાં પકડ્યું પેરું. જો કેવડું મોટું પેરું. આ ટમેટા છે. ટમેટાનો ભાવ પણ હમણાંથી વધી ગયો. જો કે વધેલો જ છે, કોઈ દી ક્યાં ઘટ્યો. અહીંયા બાકી બધું તમને મળી રહે.
અહીંયા દ્રાક્ષ. આ જો સંતરું મોટા જેવડું છે લાગે છે. ના ના, હવે તમારું મોઢું મોટું થઈ ગયું બી. એ બધા શાકભાજી છે. આ દૂધી છે જે મને બહુ ભાવે. આ બહુ મસ્ત લાગે. ઝુકીની કે એને આપણામાં ઝુકીની જ કે દૂધી અલગ આવે. પણ આ સેમ જ હોય, દૂધી જેવું જ હોય. પણ આ અલગ વસ્તુ છે, પણ દૂધી જેવું જ હોય, સેમ દૂધી જેવો ટેસ્ટ આવે. બાકી જો તરબૂચ કટ કરેલા, જેને સલાડ કટ કરવામાં આળસ આવતી હોય ને એની માટે છે ને કટ કરેલા સલાડ પણ મળે. જો આવજો ને તમને એમ થઈ જાય કે હાથે કરી નાખો કટ. આપણે વેચવા મળે આવું કટ કરીને અહીંયા મોકલી દેવાય. બનાની આ ફિનિશમાં બનાના ને બનાની કહેવાય. આ બધી એગવાળી એક છે, વાળી કેક છે બધી, પણ એકલેસ વસ્તુ ઓછી આવે. આપણે બધું છે ને જોઈ જોઈને લેવું પડે. ને આ છે પનીર, ઓરિજિનલ પનીર ચીઝ. મસ્ત પનીર આવે, સારું આવે પણ મોડું હોય એનું પનીર. આપણે મીઠું નાખી દેવાનું. તો બધા ટોપ આ બધા અલગ અલગ પ્રકારના ચીઝ અહીંયા મળે. આ છે બેકરી સેક્શન. અહીંયા બધું પફ ને બધું એક વાળું જ મળે. એટલે તમારે છે ને આ ખોલવાનું અને આ ચીપીઓ અહીંયા છે, ચીપિયાથી લઈ લેવાનું. અહીંના હાઇજીનમાં બહુ માને. જો અલગ અલગ છે પણ એક વાળો આપણા કોઈ કામનું નથી. અહીંયા જો અલગ અલગ પ્રકારની બ્રેડ્સ મળે. બ્રાઉન બ્રેડ. હા, મોસ્ટલી બધી બ્રાઉન જ છે. ઓલી સાઈડ હશે. બ્રેડ સેક્શન. બિસ્કિટ ને એવું બધું મસ્ત મસ્ત છે આઈટમો. આ વેગન છે એકદમ, ગ્લુટન ફ્રી, જોરદાર બિસ્કિટ આવે. 2.78 સેન્ટ. એટલું ભાવ છે. સારું આમાં છે ને અત્યારે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરે, બધું બરોબર જ હોય. હાઈજીન. આ કોણ ઉપર આઈસ્ક્રીમ અલગથી લઈ લેવાનું, નાખી દેવાનું અને ખાઈ જવાનું. એક્સ્ટ્રા અને કૂપ, આ બે વસ્તુ બહુ સસ્તી મળે. એક્સ્ટ્રા અને કૂપની વસ્તુ જે હોય ને એ સસ્તી હોય બીજી બધી બ્રાન્ડ કરતા. ઓરિયો અહીંયા પણ મળે છે અને અહીંયા એનો ભાવ તમે નીચે જોઈ લો. આ અહીંનો આ પિંક વાળા. ઇન્ડિયામાં આપણે આવું બધું ખાતા ન હોય, પણ આ બધું અત્યારે તમે અહીંયા આવો શું ખાતા ન હોય? એટલે અહીંયા આવો ને ઇન્ડિયામાં તમને ભાવ વધારે લાગે કે 100 રૂપિયાનું એક પેકેટ છે, એક પેકેટના 4 આવે 100 રૂપિયા. પણ અહીંયા આવો ને તો અહીંયાની કિંમત થાય કે આના 300, 250, 200 રૂપિયા કઈ રીતે દેવા 4 પેકેટના, એ બધી આની કિંમત થઈ થાય. ભાવતું હોય તો દેવા પડે. અહીંયા કમાણી એ પ્રમાણે હોય ને, ભાવ પ્રમાણે. ઇન્ડિયાના પૈસા પ્રમાણે ઇન્ડિયાની પ્રાઇસ હોય. એ વાત છે. તો ફ્રેન્ડ્સ અહીંયા મેગીના પણ મસાલા મળે છે. બધા ચિકન ને એવા બધા. હા, એ આપણા કામ ચિકન મટનના જ હોય છે મોસ્ટલી. અને આ બધું બેકરીના જે કેક ને એવું બનાવતા આવડતું હોય ને એના માટે કામનું છે. આ આપણું કઈ કામનું નહીં. કેક માટે સ્પેશિયલ. આ મેયોનીઝ કેક માટે છે સ્પેશિયલ કેક ખોલાવા. આ બધા મેયોનીઝ. આ સાઈડ બધા તેલ છે. ઓલિવ ઓઇલ, તેલ, ઓઇલ, આ બધું બિયર. ટોક્સિક વોટર છે, બિયર નથી, ટોક્સિક વોટર. પ્રીમિયમ ઇન્ડિયન છે, જો ઇન્ડિયન લખેલું જો.
ઇન્ડિયન હમ આપણે કેમ ઓલું કૂવામાં પાણી ના કેમ ઓલું માઉન્ટેનનું પાણી હોય એ રીતેનું પાણી. નેચરલ મતલબ કે બાકી અહીંયા બધી સોડા હા હાચું. આ બધી વોટર બોટલ આ બધી સોડા જે આપણે રેગ્યુલર આવતી હોય ને એ જ છે. અહીંયા બધું કામ ચાલતું લાગે છે. પોપકોર્ન જોઈ લો, કાજુ ને બદામ ને પિસ્તા બદામ કાજુ છોતરા વગરની સોરી અલગ અલગ ફ્લેવર ના હોય છે કાજુ ને બધું. આવું તો ઇન્ડિયામાં મળે જ છે. ઓલિવ ઓઇલ વાળા બદામ ઓલિવ ઓઇલ વાળા રોસ્ટેડ બધું અલગ અલગ મસ્ત. આ બધું ચિપ્સ ને એવું બધું. આ વિવેક નો ફેવરિટ સેક્શન. ચિપ્સ ને એવું બધું. અહીંયા ઇન્ડિયન જો કે આ લોકો યુઝ કરતા જ હોય ને, એવું થોડું કે આપણે જ યુઝ કરીએ, બધા કરતા જ હોય દિવસ. જો નાઈફ ને પણ બહુ મોંઘું મળે એ બધી વસ્તુ. વેલણ તો જો પણ આ લોકોને બેકિંગમાં ને એમાં યુઝ થાય ને રોટલા બનાવવાના, મોટા મોટા રોટલા બનાવે. મેંદાના રોટલી થોડી રોટલી થોડી બનાવે. આ બધા ટોટીલા ને એવું બધું ખાવા કેંદો. અમુક ને ઘઉં થી એલર્જી હોય, અમુક ને આ પછી એલર્જી હોય ને એટલે આ લોકો આ ડિસ્પોઝેબલ બધું. આ બધું ડિસ્પોઝેબલ. મિલ્ક બધા ફેટ વાળો ફેટ વગરનું એવું બધું અલગ અલગ. હા આ બધા અલગ અલગ. એની એક્સપાયરી નજીક હોય ને આવું સ્ટીકર મારી, જેમ કે આ 25 તારીખે પતી ગયું છે તો 30% ઓફમાં ગરમ કરી દેવાનું. દહીં દૂધ બની જશે. આ બધો ફ્રૂટ સેક્શન છે. આ બધા બટર. આ ડાયરેક્ટ કોકો મિલ્ક આવે, ચોકલેટ પાવડર જેવું ડાયરેક્ટ દૂધ જ આવે. હવે બાકી તો અહીંયા બધા જ્યુસ છે. આપણે કેમ પેલી ફ્રૂટી ને પેલું બધું આવે ને એ ટાઈપનું અલગ અલગ. બાકી અહીંયા બધું ફ્રોઝન મીટ મટન જે બધું આવે એ બધું છે. હા અહીંયા ફ્રોઝન શાકભાજી મળે, બધા વેજીટેબલ, મિક્સ વેજીટેબલ, પછી મટર, અલગ અલગ બધું હોય. બેબી કેરેટ્સ, નાની નાની ઓલી કે ગાજર, કોબી. હા એ પણ છે નાની અહીંયા રહી. હા તો બતાવું નહીં તો ફૂલ છે તો નહીં પણ બહાર તો દેખાય ને ડ્રો એટલી હોય એટલી કોબી. ઇન્ડિયામાં મળવા માંડી છે હવે, બધું મળે છે. જોકે અમે એશ માર્કેટની બહાર નીકળી ગયા છીએ તો એશિયનમાં પણ ગયા હતા, પણ ત્યાં બહુ ટ્રાફિક હતી એટલે બહુ વિડીયો ઉતાર્યો નથી અમે. અને નેક્સ્ટ ટાઈમ અમે ઉતારશું. કોમેન્ટ કરજો એશિયન માર્કેટ એટલે વિડીયો ઉતારશું એક. અને હેમાક્ષી બોલ. હવે અત્યારે પાછા બાગડા પાસે આવી જશે. મસ્ત વેધર છે. ઘર તરફ જઈએ કારણ કે હજી હમણાં તો શોપિંગ કરી હતી 2 દિવસ એટલે અત્યારે કાંઈ લેવાનું તો હતું નહીં. હરખું બોલ ખાલી અમથા છે ને ટાઈમ પાસ કરવા આવ્યા. ટાઈમ પાસ તો નહીં પણ તમને બતાવવા સ્પેશિયલ બતાવવા દેવા હતા કે માર્કેટ છે. ટાઈમ પાસ થઈ જ ગયો ને. હા સાથે સાથે બધું જોવાઈ જાય તમારે કે અહીંયા કઈ રીતેની માર્કેટ હોય અને કઈ રીતેનું બધું હોય છે પ્રાઇઝમાં અને બધું.
તો ચાલો અમે ઘર બાજુ નીકળી. તો ચાલો મળીએ એક નવા બીજા બ્લોગમાં. તો સપોર્ટ આપતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં કોમેન્ટ કરજો અને લાઈક કરજો. અને ચાલો મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય. બાય.